કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જ હશે એવી આશા સાથે આપણે આજનો બ્લોગ અહીંથી ચાલુ કરશું. એટલે સ્વાગત છે તમારા નવા એક બ્લોગમાં. એટલે આપણે ત્યાં કાલ સાંજે પૂગ્યા હતા ને, આપણે ચણા વાવતા એ જો ઓલો બગલો ક્યાં હે, એ ઓલો બગલો ત્યાં પૂગ્યા હતા રાત્રે 7:30 જેવું થઈ ગયું હતું ને પછી એમ થયું કે નકર આ વવા હે ને કીધું એટલે રાખી દઈ. એટલે આપણે સવારે આવીને પાછું વાવેતર ચાલુ કર્યું ને ચણાનું વાવેતર કહીને તો છે રસિક દામજી નું વાવેતર હતું. આપણે એનું વાવેતર કરી નાખ્યું. ચણા અને ઘઉં 2 વીઘાના ઘઉં છે. 40 કિલો ઘઉં ગયા છે, વીઘે 20 કિલો. 2 વીઘાના ઘઉં થયા છે 40 કિલામાં. ને બાકીના ચણા વાવ્યા વિક્રમ ફૂલે, એ થયું છે 10:30 પોણા 11ની આસપાસ. ને આવું કંઈક પડું બંધાણું છે આપણાથી. ને ખાતર નાખ્યું છે 15 કિલો જેવું ખાતર નાખ્યું. ને એમના ભાગીદાર છે, આ જોઈ શકો છો તમે આ વિડીયોમાં. ને આપણે જો હવે પૂરું થઈ ગયું છે ને એટલે આપણે ઓફરમાંથી ખાતર અને બિયારણ, એટલે કે એમાં કંઈ વધ્યું તો નહોતું જ, પણ ખાલી ઓફરની અંદર થોડું થોડું રહી જાય નહીં આપણે અત્યારે કાઢવા લગાડ્યા છે ને કાઢે છે. ને આપણે જે આ સુફરની થેલીમાં પડી હતી કાઢવા સારું એટલે અહીંયાથી લઈ આવ્યા. ને આવું બધું કામ બધું તંત્ર હાલે અમારું અત્યારે હાલમાં. હમણાં બગડાટી એટલે વાવેતરની બગડાટીઓ હાલતી હોય ને આ ચકડોરે તંત્ર ચડી ગયું ભાઈ. ખેડૂત એમ કહે ને ખેડૂત બહાટી બોલાવી હતી. ડિસેમ્બર મહિનો એ કે હાઈલો જાય છે કે ઉતાંબરનો પાર છે ને તો કયો હાઈલો જાય ખેડૂત નથી ખબર કયો મહિનો હાલે. નવેમ્બર હાલે ના પાળો માંથી ટાઈપકા પાળો ને વિવાહ હે અવાર લાડવા ખાવા પૂગી જાય છે. જો આ મૂંગો વારીને કે મૂંગો વારીને ફરે પાળો. જો કારા ના પડી જાય ને એટલે જો એ કારા ના પડે. રીલ્સ જોવે હું દવા દારૂનું જોવો હો કે ના? તો આવું બધું વ્યૂ છે વાડીઓનું. જો વાં રે છે આ લોકો ને આ બધું જો રસિક દામજી ની વાડી છે. આખી વાડી એની છે ને આપણે બસ છૂટા થયા છે અહીંથી. હવે અહીંથી બીજે ક્યાંક વળી જાઉં કોકનું વાવવા. 2 જણાના ઘઉંના ઓર્ડર છે, પણ હવે એનું કારણ છે કે અત્યારે થોડુંક આપણી ઘરની રાહ પાકીને આપણે કાલ મેળ આવે એટલે આપણામાં ચણા વાવવાના જે 7 વીઘાના એવું બધું કામ હાલે છે. હમણાં આવું વાવેતરના જ કામ વધુ આવતા હોય એટલે વાવેતરના જ વિડીયો આપણે બનાવતા હોય બ્લોગમાં. રોજ ઉઠીને વાવેતર જ હાલતું હોય કાંઈ 25, 20, 25, 30, 27, 30 તો નથી પૂગ્યા આપણે, પણ 25 વીઘા લગીને પૂગ્યા હી. ધીમે ધીમે જેટલું ફાવે એટલું આપણે વાવી રાખી. કેમ કે વાવેતર છે ખેડૂતને આમાં ઓછામાં ઓછા 3.5, 4, પોણા 4 મહિના લગી મહેનત કરવાની હોય. એટલે એ હિસાબે આપણે હરવે વાવેતર બનતા લઈ કોઈને બગડવા ના દેવાય એવી રીતના આપણે આમાં આપવું પડે. બીજા ઘેર હરવે સ્લો લીવરે હાલતું હોય. પાડોહીના સમજો ને કે ધાણા વાવ્યા હતા એ આપણે હમણાં કરા વયું ગયું છે. કાલે પાણી ચાલુ છે પણ હવે અહીંયા લગી ફૂગાય એમ છે ને થોડોક પલો છે. એક ખેતર આડું એટલે અહીંયા આપણે ફૂગવું નથી, અહીંયા પાણી હાલે છે. કેમ ભાઈ પાણી બરાબર હાલે? વચ્ચે હાલે કે ભાઈ સાઈડમાં પૂગે છે? હરખો હાલે એમ એક હરખો આમ ગોર કાઢ્યો નથી એમને? રોડ નથી કાઢ્યો ને એમાંથી? ખપારી બરાબર હાલે રેવલ હરખું? બરાબર હાલો. એ પાડોહીનું જે આપણે ઘઉં ધાણા વાવ્યા હતા ને અહીંયા બાજુમાં જ છે એની વાડી. એનું કેવું એમ છે કે ભાઈ પાણી બરાબર હાલે છે કે કાંઈ કરવું પડતું નથી કે રોડવું નથી પડતું, ખપારી નથી મારી ક્યાંય કે હજી લગીમાં એવું એનું કેવું થાય ખેડૂતનું. ને બાકી તો બહુ અમારી જમીનો અહીંયા તમે આવો જ ખબર પડે. અંદર જીપીએસ ને આમ તેન બધું કહેતા અહીંયા જીપીએસનો બાપ આવે ને તો એનાથી પડું ના બંધાય. એનું કારણ છે કે ભાઈ જમીન અમારી એને આમ આડાવરી છે, આડાવરી એટલે કાંઈ નક્કી ના કહેવાય ક્યારે કેમ કી ઠુગા ઉપર આ ઓણીના કી ઠાગા ઉપર માણાને ઊભા રાખવા પડે. જે મારું ઘરનું ખુદનું વાવેતર હતું ને એમાં 2 જણા એક ઠેવે ઊભા રાખતો. આમ જાન આવે જોવો જોઈએ બળદ ગાડવા
માલ વેપારી હે વેપારી ઢોરા બળતું વેચતા હોય જોવો છે વેપારી હે ઢોરના ખાલી લોકો ગામે ગામે માલ ઢોર વેચતા હોય બળદું ને એવું ને ફરતા હોય. ફાઇનલી આપણે જીરું કાલને પરમ દિવસ વાવી આવ્યા હતા ને એનું આપણે વાવેતરનું જે બાંધણું હતું ને પાણી કેમ આવેલું છે ને એમાં આપણે અત્યારે આટો મારવા આવી ગયા છીએ. કીધું આવું થોડાક ફ્રી હતા ને બાજુમાં હાલતું હતું કીધું આટો મારીએ આપણે કે કંઈક પાણી આવેલું છે બરાબર આવેલું છે શું છે એટલે આવી રીતના કંઈક પાણી જો હાલી ગયું છે બહુ મસ્ત. પાટલા પાણી બહુ જોરદાર આવેલું છે એક વાર બહુ ખેંચાણું નથી પારી પણ મીડિયમ રહી ગઈ છે બહુ ફાટફૂટ તો થઈ નથી કેમ કે પડવું હતું એ ખરખું સારું એની હિસાબે પાળી પણ સારી છે ને કંઈ ટૂટું બીટું છે નહીં ને ધોરિયો છે આવડવા. અત્યારે આપણે ખાલી સ્પેશિયલ જોવા માટે જ આવ્યા હતા એ કેવું કંઈક પાણી આવેલું છે પહેલું જ પાણી પીધું હોય હજી જીરામાં પહેલું પાણી પીધું છે ને બીજું પાણી હવે એ પાસે એ લોકો હજી પહેલું પાણી પણ અડધું જ પીધું છે કાલે જ પાઈ લીધું છે આજ બીજો દિવસ ઉગી ગયો છે ને અડધે પીગા છે હમણાં કોરવાનું પાવાનું બાકી છે આપણે એ પણ બતાડીશું. વિડીયો બન્યા રહીજો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. જો અહીંથી બાકી છે આ બધો એરિયો બાકી અને આટલો એરિયો પીધો છે.